श्री गणेशाय नमः। दर्शनम देव देवस्य दर्शनम पाप नाशनम दर्शनम स्वर्ण सोपानम दर्शनम मोक्ष साधनम। सर्व दर्शक मित्रों सुप्रभात, जय श्री गणेश। વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમ જ્ઞાન આધ્યાત્મિકતા અને જ્યોતિષનો આ ત્રિવેણી સંગમ। આજે વાત કરવી છે જૈન ધર્મની અંદર ભક્તાંબર સ્તોત્ર અને નવકાર મંત્રનું શું મહત્વ છે, શા માટે એ મંત્રના જાપ કરવા જોઈએ, કોને એની રચના કરી હતી, શેના માટે એની રચના થઈ હતી અને ત્યારથી માંડી આજ સુધી એ ભક્તાંબર સ્તોત્રની ગાથાઓ કઈ રીતે વ્યક્તિના જીવનમાં એક નવો ઉજાસ આપે છે એની વાત કરવી છે આજે। સાથે સાથે 12 રાશિના જાતકોનો કેવો રહેશે આજનો દિવસ, શું કરવાથી લાભ થાય, શું કરી તો નુકસાન, કયા મંત્રનો જાપ, શેનું કરવું જોઈએ દાન, આ બધી જ વાતોને કરીએ। આપના પ્રશ્નોના જવાબ તો ખરા જ, 12 રાશિનું ભવિષ્ય પણ ખરું, પણ શરૂઆત પંચાંગથી કરીએ। તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારા બલમ ચંદ્ર બલમ તદેવ વિદ્યા બલમ દેવ બલમ તદેવ લક્ષ્મીપતે તે દ્રિયુગમ સ્મરામી। મિત્રો પંચાંગ જોઈએ તો આજે તારીખમાં 31/5/2024 છે, આજે શુક્રવાર છે। વૈશાખ મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમી, અષ્ટમી એટલે આઠમ છે। આજે સવારમાં 9 કલાક અને 37 સુધી ચાલે છે, ત્યારબાદ નવમીની શરૂઆત થશે, પણ ઉગતી તિથિ હોવાના કારણે આઠમ આજે માન્ય ગણાશે। પૂર્વ ભાદ્રપદા નક્ષત્ર ચાલી રહ્યું છે। આજે વિષ્કુંભ નામનો યોગ અને કૌલવ નામનું કરણ જે સવારમાં 9 કલાક અને 37 સુધી ચાલશે, ત્યારબાદ તૈતિલ કરણની શરૂઆત થશે। 12 રાશિનું ચંદ્ર ભ્રમણ જે કહીએ જેના આધારે જોઈ શકાય છે એ કુંભ રાશિ છે। આજે ગ અને સ અક્ષર છે કુંભ રાશિના, આમ તો 3 સ આવે, શ, સ અને સ। રાત્રે 11 કલાક અને 9 સુધી આ રાશિ ચાલે છે, ત્યારબાદ મીન રાશિની શરૂઆત થશે જેના અક્ષર છે દ, ચ, જ અને થ। તો રાત્રે 11 ને 9 પહેલા જો જન્મ થાય તો એ કુંભ રાશિ ઉપર, અને ત્યારબાદ રાત્રિ દરમિયાન 11 ને 9 પછી જન્મ થાય તો મીન રાશિ ઉપર નામ રાખવાનું રહેશે। અહોરાત્રનું આ છે પંચાંગનું મહત્વ। જય ગણેશ। મિત્રો આજે વિશેષ કંઈક દિન વિશેષની અંદર આપણે કહીએ કે ભાઈ દેવાધીનમ જગત સર્વ મંત્રાધીનશ્ચ દેવતા। આખું જગત કોને આધીન છે તો કે એ દેવતાઓને આધીન છે। દેવાધીનમ જગત સર્વ, પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા, નરસિંહ મહેતા। કોઈ પણ તત્વ એવું નથી, અગ્નિ હોય, પૃથ્વી હોય, વાયુ હોય, જળ હોય, આકાશ તત્વ હોય, તો એ પંચ તત્વના 5 માલિક છે। શરીરની અંદર પણ આ 5 તત્વો કામ કરે છે, અગ્નિ, પૃથ્વી, વાયુ, જળ ને આકાશ। એના કારણે પંચ કર્મેન્દ્રિય કામ કરે છે। ત્યારબાદ ઉપર જાઓ તો પંચ જ્ઞાનેન્દ્રિય આવે, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર આવે, તન્માત્રાઓ। આ બધી જ વસ્તુ આપણે જાણી શકીએ છીએ। શરીર એક સામાન્ય રીતે આખા પૃથ્વીનો નકશો જેને કહી શકાય ને, એ આ શરીર છે। પૃથ્વીની અંદર કણકણમાં જે વસ્તુ છે બધું જ શરીરની અંદર છે, પણ હવે આપણે તો એને ઓળખતા નથી। કાચી રે માટીનું કોળિયું આ કાયા, ઝબકી ઝબકીને બુઝાવાનું રે, જાનકીનો નાથ પણ જાણી શક્યો નહીં, કાલે સવારે શું થવાનું। તો આપણે તો એને કાચી માટીનું કોળિયું કહીએ છીએ, બરાબર। તો અહીંયા ઘણી બધી વાતો એવી છે કે આ કાચી માટીના કોળિયામાં એ સામાન્ય જે જીવ છે, પંચ તત્વોની અંદર જે જીવ છે, એ જીવનો શિવ સાથેનો સંયોગ અને એનું જેને એ કરાવે છે એનું નામ છે મંત્ર। અને આપણા આર્ષ દ્રષ્ટાઓ, આપણા ઋષિઓ એ મંત્રને ખૂબ જ મહત્વ આપે, અને મંત્ર દ્વારા આપણે તંત્રની સાધના કરી શકીએ છીએ, મંત્ર દ્વારા આપણે યંત્રની સાધના કરી શકીએ છીએ। કોઈ પણ ડાયાગ્રામ બનાવ્યા વગર કોઈ આકૃતિ બનતી નથી। તો એ પ્રમાણે તમે જુઓ, શ્રીયંત્રની આકૃતિ તમે જુઓ, કુબેર યંત્રની આકૃતિ તમે જુઓ, તો એ બધી સામાન્ય આકૃતિ નથી, એની અંદર આખું બ્રહ્માંડનું આખું રહસ્ય છુપાયેલું છે। પણ આપણને ખબર નથી કે આ સોનાનો ટુકડો છે, જ્યાં સુધી આપણને ઝવેરી ન કહે ત્યાં સુધી લોખંડ સમજીને આપણે તો એને ગજવામાં રાખ્યા કર્યો। કોક આપણને કહે કે ટુકડો આ સોનાનો છે, બરાબર, કડી જૂનો નૌકા ને બધું, નવસા ને બધું જયારે ઉમેરે અને પછી એ ખબર પડે કે આ તો ઓરિજિનલ સોનું છે, પછી એનું મહત્વ વધી જાય। મિત્રો એક નાનકડા મંત્રના મહત્વને ઘણી બધી રીતે આપણે સમજી શકીએ, પણ મંત્રના રચયિતા કોણ છે, મંત્ર કોણે બનાવ્યો? મંત્ર હકીકતમાં તમને કહું, અત્યારે વર્તમાન સમયે ઘણા બધા એવા મંત્રો છે કે જેનું બંધારણ નથી, અને બંધારણ ન હોય તો એ મંત્રનું મહત્વ પણ નથી। તમે ફક્ત ઓમ નમઃ શિવાય બોલો તો આનું બંધારણ છે, બરાબર। બીજું, તમે કયા એનો જે તમે સ્વર જયારે ગાતા હોય ત્યારે કયો એનો છંદ છે, એનો શિખરણી છંદ છે, વસંતિલિકા છંદ છે, મંદાક્રાંતા છંદ છે, કયો છંદ છે, અને છંદમાં જો તમને આવડતું હોય તો એ પ્રમાણે તમે મંત્ર ગાતા હોય। સામાન્ય રીતે જયારે ભગવાન શિવની ઉપાસના કરવાવાળા રુદ્ર ઉપાસકો, શિવ ઉપાસકો શું કહે છે કે મહિમ્ન સ્તોત્ર એ મુખ્ય મહત્વનો સ્તોત્ર છે, અને એટલા માટે જ મહિમ્ન સ્તોત્ર, મહિમ્ન પારંતે પરમ વિદુષો યદ્ય સદ્રશી સ્તુતિર બ્રહ્માદીનામ અપિતદ વસન્નાથ વૈગિર અથા વાચ્ય સર્વ સ્વમતિ પરિણામા વધિગુણન મમાપી સસ્તોત્રે હર નિરપવાદ પરિકર। આ મહિમ્ન સ્તોત્ર સૌથી મહાન સ્તોત્ર માનવામાં આવે છે ભગવાન શિવની ઉપાસના માટે।
11 પાઠ કરો એટલે તમને રુદ્રનું પરિણામ મળે, ફળ મળે. આવા એક સંકલ્પ સાથે કામ કરી શકાય છે. ભગવાન શિવની ઉપાસના માટે, શરીરની સુખાકારી માટે ભગવાન શિવની આરાધના કરવાની હોય ત્યારે, મનની પ્રસન્નતા માટે ભગવાન શિવની આરાધના કરવાની હોય ત્યારે, આ આરોગ્ય અને આયુષ્યની સાથે સાથે ઉત્તમ આયુષ્ય અને ઉત્તમ ધન સંપત્તિ માટે પણ ભગવાન શિવની ઉપાસના, વિશેષ કરી ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રં ચ ત્રિયાયુધમ ત્રિજન્મ પાપ સંહારમ એક બિલ્વમ શિવાર્પણમ, બિલીપત્ર દ્વારા ભગવાન શિવની ઉપાસના કરી શકાય. ભગવાન શ્રી હરિકેતા નારાયણની ઉપાસના તુલસી દળ દ્વારા થઈ શકે છે. તમે જોજો અલગ અલગ પ્રકારના મંત્રો આપણને જોવા મળે છે. એવા મંત્રની વાત કરવી છે આજે જેને નવકાર મંત્ર કહીએ. તો નવકાર મંત્રનો જીવનમાં પ્રભાવ શું? તો પહેલા તો હું તમને કહું કે સામાન્ય રીતે ક્યાંક બે વસ્તુ, દિગંબર અને શ્વેતાંબર મૂર્તિ પૂજકમાં, એકમાં 48, એકમાં 44 મંત્રની ગાથાઓનું મહત્વ બતાવવામાં આવેલું છે. પણ સામાન્ય રીતે મધ્યપ્રદેશના ભોજનગરીની અંદર એમ કહેવાય છે કે આનું પારાયણ થયું છે. માનતુંગ ઋષિ, જેને ઋષિ કહીએ આપણે, મુનિ કહીએ, એક રાજાના સંદેશના કારણે જેલવાસ થયો અને એને જે બેડીઓ પહેરાવવામાં આવી અને એમ કહ્યું સાચા છો તો આ બેડીઓ તમે તોડાવી નાખો. અને એવા સમયે ત્યાં બેસી અને એકાંત ચિત્તે, એક ચિત્તે ભગવાનનું સ્મરણ કર્યું અને સ્મરણ દ્વારા એમ કહેવાય છે કે એક મંત્ર બોલતા જાય અને એક બેડીઓ તૂટતી જાય. એવો આ પવિત્ર મંત્ર છે, બરાબર. અને એ મંત્ર છે ભક્તાંબર સ્તોત્રનો. ભક્તાંબર પ્રણત મૌલિ મણિ પ્રમાણમ ઉદ્યોદકમ દલિત પાપતમો વિતાનમ સમ્યક પ્રણમ્ય જીણપાદ યુગમ યુગાદા વાલંબનમ ભવજલે પતતામ જનાનમ. વિચાર તો કરો કે નતમસ્તકે ઉભેલો એનો ઉપાસક, જેને શ્રાવક કહીએ છીએ, અને એમાં ભગવાનના મુકુટમાંથી મણિ જે હોય, મણિમાંથી પ્રકાશ નીકળતો હોય, એની અમીમય દ્રષ્ટિ હોય, અને આવા સમયે એ પાપ તાપને સંતાપને હરવાવાળા, હે પરમાત્મા તમે મારી રક્ષા કરો. આવો એક સુંદર મજાનો સ્તોત્રનો અર્થ નીકળે. કહેવાનો મારો અર્થ એ થાય કે આ મંત્રનો મહિમા છે. એ પ્રમાણે તમે ગાયત્રી મંત્રમાં જાઓ તો એમાં 3 વ્યાહૃતિ આવે છે, ભૂર્ભુવ અને સ્વહ. અને ત્યારબાદ જે આપણે મંત્ર ગાયત્રીનો જાપ કરીએ છીએ સૂર્ય ગાયત્રી છે, જે ભગવાન ગણપતિની ગાયત્રી છે. એ પ્રમાણે એકદંતાય વિદ્મહે વક્રતુંડાય ધીમહિ તન્નો દંતી પ્રચોદયાત. જે પ્રમાણે સૂર્યની ગાયત્રી છે, ગણપતિની ગાયત્રી છે, માતાજીની ગાયત્રી છે, બરાબર. ભગવાન શિવની ગાયત્રી છે, ભગવાન નારાયણની ગાયત્રી છે. દરેક પ્રકાર તમે એકદંતાય વિદ્મહે વક્રતુંડાય ધીમહિ તન્નો દંતી પ્રચોદયાત. ભગવાન શિવને યાદ કરો, તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહિ તન્નો રુદ્ર પ્રચોદયાત. નારાયણાય વિદ્મહે વાસુદેવાય ધીમહિ તન્નો વિષ્ણુ પ્રચોદયાત. દેવ્યે બ્રહ્માણીએ વિદ્મહે મહાશક્તિ ધીમહિ તન્નો દેવી પ્રચોદયાત. મહાલક્ષ્મીએ જ વિદ્મહે વિષ્ણુ પત્ની ધીમહિ તન્નો લક્ષ્મી પ્રચોદયાત. ભાસ્કરાય વિદ્મહે મહદ્રુતિકરાય ધીમહિ તન્નો આદિત્ય પ્રચોદયાત. તો આ ગાયત્રી થયું. તો જૈન ધર્મની અંદર જેને ગાયત્રી સમાન જે મંત્ર માનવામાં આવે છે, અને એ મંત્ર છે નવકાર મંત્ર. તમે જોજો એમાં 5 ઓમકાર આવે છે. 5 ઓમકાર આવે છે. અને તમે નમો શબ્દ જો, જેના ઉપર નમોથુણ આખો ગ્રંથ બહાર પડ્યો. તો નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો ઉવજ્જાયણમ, નમો લોય સવ્વ સાહુણમ, એસો પંચન મુક્કારો સવ્વ પાપ પણાસણો મંગલાણંચ સવ્વેસી પટમમ હવૈ મંગલમ. સામાન્ય રીતે પ્રાકૃત ભાષા છે. સંસ્કૃત ભાષામાં કદાચ કોઈએ ઢાળેલું હશે તો એવું હશે કે એસો પંચન મુક્કાર, આ 5 જે મંત્ર છે કયા કયા છે? ઓમ નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ અને નમો ઉવજ્જાયણમ, બરાબર. એસો પંચનમ ઉક્કાર, આ 5 જે સ્તોત્ર મંત્ર છે એને ઉચ્ચાર કરવામાં, ખાલી ઉચ્ચાર કરો તમે એમ ચિત્તથી પ્રસન્નતાથી ઉચ્ચાર તમે કરો તો પણ એમ કહેવાય સારી સફળતાની. એસો પંચનમ ઉક્કાર, શું કામ? કે સર્વ પાપ પ્રણાશનો, બધા જ પાપમાંથી મુક્ત કરાવે. મંગલ છે પાછું, મંગલ આનંદ સર્વમાં મંગલ છે. અને પડમમ હવૈ મંગલમ. તો આ તમે જુઓ, તો અહીંયા મુનિ માનતુંગે જે ભક્તાંબર સ્તોત્રની રચના કરી, એ જ પ્રમાણે જૈન ધર્મની અંદર એમ કહેવાય છે કે જેનો પ્રભાવ વિશેષ ગાયત્રી મંત્ર જેટલો માનવામાં આવે છે એવો આ નવકાર મંત્ર છે. સવારમાં આનો પાઠ કરવામાં આવે તો સફળતા અને સુખ અપાવે એવી આ ગાથાઓ છે. પારિવારિક જીવનની અંદર અલગ અલગ પ્રકારની આ ગાથાઓ આપણને સારું બળ આપે. જે પ્રમાણે કોઈ પણ એક મંત્રને લઈ લઈએ અને એના કારણે મંત્ર દ્વારા આપણને સારી સફળતાની પ્રાપ્તિ થાય. ધંધાકીય વિકાસ જ્યારે જોઈતો હોય ત્યારે, માનસિક સફળતા જ્યારે માનસિક અશાંતિમાંથી મુક્ત થવું હોય અને શાંતિ જોઈતી હોય ત્યારે, પારિવારિક પ્રીતિમાં વૃદ્ધિ કરવાની હોય ત્યારે, કોઈ પણ કાર્યમાં આવતા અડચણોને દૂર કરી અને પરમાત્માની પ્રીતિ તરફ જવાનું હોય ત્યારે, દરેક પ્રકારે જેને કહેવાય કે સામાન્ય રીતે એમ કહેવાય છે કે અહીંયા અહિંસાના માર્ગ ઉપર જે ચાલવાવાળા જે છે, બરાબર છે, એ તમને વધારે અહીંયા જો. તો મૂળ મતલબ એવો થાય કે તમે અસતોમાં સત ગમય, તમસોમાં જ્યોતિર્ગમય અને મૃત્યોર્માર અમૃતમ ગમય. તો આ રીતે આ મંત્રનો મહિમા સમજવો રહ્યો કે આ કઈ રીતે આપણે મંત્ર કરવો છે, શું કામ મંત્ર કરવો છે. તો કોઈ પણ કાર્ય કરતા હોઈએ ત્યારે ઘણા નથી કહેતા મેં આટલી માળા કરું છું, હું આટલા જાપ કરું છું, આમ કરું છું, ત્યાં ઘણી બધી વાર્તાઓ કરે. ત્યારે મને એમ કહેવાની ઈચ્છા થાય કે દરરોજ બપોરે ભોજનમાં કેટલી રોટલી ખાવ છો, સાંજે ભોજનમાં કેટલી રોટલી ખાવ છો, સવારમાં શેનું શાક ખાવ છો, બપોરે શેનું શાક કે ખીચડી ખાવ છો, કોઈ યાદ રાખો છો?
માળા કરો એ તમે યાદ રાખો છો, કારણ કે તમે જાણે ભગવાન ઉપર ઉપકાર કરતા હોય આપણે તો માળા કરીને, પણ હવે સ્વભાવ એવો થઈ ગયો અને પછી શું કે આટલું બધું કર્યું પણ મહારાજ કઈ ફળ ના મળ્યું, તો શેના ફળની આશા રાખો છો તમે? દરેક આંબાની અંદર મીઠી જ કેરી પાકે એવું જરૂરી થોડી છે, પણ આ તો પરમાત્માનો આંબો છે. નિગમ કલ્પતરો ગલિતમ ફલમ, આ નિગમ કલ્પતરો વૃક્ષનું ગળેલું ફળ છે. ભાગવતજીની તમે યાદ કરો, તમે નિગમ કલ્પતરો ગલિતમ ફલમ સુખમુખાદ દ્રવ્ય સંયુતમ પિબત ભાગવતમ રસમાલય મોહા રસિકા ભૂવિ, પણ એના માટે રસિક થવું પડે, એની ઓતપ્રોત થઈ જવું પડે. કોઈ પણ મંત્ર તમે એક લઈ લો, નમો યંતાણમ લઈ લો, નમો સિદ્ધાણમ લઈ લો, નમો આયનિયાણમ લઈ લો, નમો ઉવજ્જાયણમ લઈ લો અને નમો લોય સૌ શાણ, કોઈ પણ મંત્ર, એ કોઈ પણ એક મંત્ર તમે લઈ લો, તમે એના મંત્રની માળા જાપ કરો તો સારામાં સારા પરિણામ આ કળિયુગની અંદર પણ એમ કહેવાય છે કે મંત્ર જપથી સારામાં સારા પરિણામો માણસ મેળવી શકે છે. એક પથ્થર ઉપર બીજો પથ્થર ઘસાય તો તરત એમાંથી આગ ન જરે, પણ વારંવાર પથ્થર પર બીજો પથ્થર ઘસાય તો એમાંથી આગ જરે ને જરે, મતલબ આગ તો પથ્થરની અંદર પડી છે, પણ મારે તમારી આગને શોધવાની છે. તો એ આગને શોધવા માટે વારંવાર તમારે એનું ઘર્ષણ કરવું પડે, વારંવાર એને ઘસવી પડે અને તો જ એ આગ પ્રગટ થાય છે. એ જ રીતે મંત્રને વારંવાર જાપ કરવો પડે અને મંત્રને જાપ કરવા માટે અલગ અલગ પ્રકારની માળાઓનો પણ ઉપયોગ કરવામાં આવે છે. સૂર્યથી માંડી અને રાહુ કેતુ સુધીના ગ્રહોના આધારે ઘણી વખત તમે જોજો જૈન ધર્મની અંદર દરેક ગ્રહોના પોતાના અલગ મંત્ર છે અને એના સુમતિનાથથી માંડી ઘણા બધા આપણે કહીએ 24માં તીર્થંકર ભગવાન એના દરેક પ્રકારના અલગ અલગ મંત્રો છે. અને એટલા માટે કે દર્શનમ દેવ દેવસ્ય દર્શનમ પાપનાશનમ દર્શનમ શરણ સોપાનમ દર્શનમ મોક્ષ સાધનમ અરહંતો ભગવંત ઇન્દ્ર મહિતા સિદ્ધાર્થ સિદ્ધિ સ્થિતા આચાર્યો જેને શાસનો નથી, બહુ સરસ સ્તોત્ર બતાવવામાં આવે. આપણે કહીએ સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્ય ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે, સહેજ પલટાવી નાખો, દેવતત્વ છે. સર્વમંગલ માંગલ્યે સર્વ કલ્યાણકાર પ્રધાનમ સર્વ ધર્મસ્ય જૈનમ જયતિ શાસનમ. આપણે કહીએ મંગલમ ભગવાન વિષ્ણુ, મંગલમ ગરુડધ્વજ, મંગલમ પુંડરીકાક્ષો, મંગલાયતનો હરિ. તો સામે તમે જોજો કે મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલિભદ્રશ્ચ, જૈનમ ધર્મોસ્તુ મંગલમ. અને આ મંત્રો વારંવાર જયારે ગાવામાં આવે, વારંવાર એનું રટન કરવામાં આવે તો પરમાત્મા તરફ આપણી પ્રીતિ વધે છે. તો તત્વ તો એક છે, મોરના તત્વ અને પિછતર અને તત્વનું ટૂંપણું. આવું નરસિંહ મહેતા કહે છે કે ભગવાનના કલગી, એક ખાલી મોરની કલગી તમે ભગવાન કૃષ્ણના માથા ઉપર તમે જુઓ અને જો પ્રસન્નતાનો અનુભવ થતો હોય તો ચરણ સુધી તમે પહોંચી શકો છો ભગવાનના. એ જ પ્રમાણે મંત્ર દ્વારા હંમેશા દેવાધીનમ જગત સર્વ અને મંત્રાધીનસ્ય દેવતા યથા યોગ્ય ગુરુ મહારાજ પાસેથી મંત્ર લેવામાં આવે. સીધો મંત્ર કરવાનો હોતો નથી, ગુરુ મહારાજ પાસેથી મંત્ર લેવામાં આવે. મંત્રાધીનસ્ય દેવતા અને તે મંત્ર બ્રાહ્મણ તસ્માત બ્રાહ્મણ, ગુરુ મહારાજ મંત્ર આપે તો એ મંત્ર સારી રીતે આપણને પરિણામ પ્રાપ્ત કરાવડાવે છે. મિત્રો, તો પારિવારિક જીવનની અંદર વાત હોય, ચાહે કૌટુંબિક જીવનની વાત હોય, વિદ્યાર્થીઓને અભ્યાસમાં સારી સફળતા ન મળતી હોય, ધંધામાં વૃદ્ધિ ન થતી હોય, કોઈ પણ પ્રકારના ક્લેશ રહેતા હોય, દુશ્મનો દ્વારા પરેશાની રહેતી હોય, માનસિક ઉચાટ રહેતો હોય, ધંધામાં વારંવાર બરકતની જગ્યાએ એમ કહેવાય છે કે કોઈ વ્યક્તિના કરવાથી ખોટું થતું હોય, આ બધી બાબતોની અંદર સારામાં સારું ફળ આપે એવું આ પવિત્ર સ્તોત્ર અને પવિત્ર મંત્ર જાપ છે. જે કોઈ વ્યક્તિ આ મંત્ર જાપ કરે છે એને યથાશક્તિ યથા ભક્તિ, જે પ્રમાણે આપણી શક્તિ હોય, જે પ્રમાણે આપણી ભક્તિ હોય અને સાથે સાથે જે પ્રમાણે આપણી શ્રદ્ધા હોય, એ શ્રદ્ધાવાન લભતે સુખમ, શ્રદ્ધાથી સફળતાની પ્રાપ્તિ થતી હોય છે. તો મંત્રમાં આ વસ્તુને ધ્યાનમાં રાખવી રહી. ઓમ નમઃ શિવાય મંત્ર બહુ ટૂંકો મંત્ર છે. ઓમ ગંગ ગણપતયે નમઃ બહુ ટૂંકો મંત્ર છે. ઓમ એમ રીમ ક્લીમ ચામુંડા વિશે બહુ ટૂંકો મંત્ર છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય ટૂંકો મંત્ર છે. અલગ અલગ મંત્રો છે ને, રીમ મહાલક્ષ્મી નમઃ ટૂંકો મંત્ર છે. ઓમ ભાસ્કરાય નમઃ ટૂંકો મંત્ર છે. પણ આ ઘણા લોકો શું કહે છે, આખા સ્તોત્રના પારાયણ કરતા રોજે રોજ. પણ સ્તોત્રનું પારાયણ કરવું જોઈએ. સ્તોત્રનું પારાયણ કરવાથી સારા ફળની પણ પ્રાપ્તિ થાય. પણ સ્તોત્ર કરતા જે મંત્રનું જે બળ છે, તમારે જો કોઈ ઉપાસના કરવી છે તો એના માટે મંત્રને સાધવો પડે અને મંત્રને સાધવા માટે એમ કહે છે કે મનને સ્થિર કરવું પડે. કોઈ પણ ગુરુ મહારાજ પાસેથી અથવા કોઈના જાણકાર વ્યક્તિ પાસેથી મંત્રની દીક્ષા લેવી પડે અને ત્યારબાદ એ મંત્રને સિદ્ધ કર્યા પછી આજ પણ એમ કહેવાય છે કે આ પાંચ તત્વના શરીરની અંદર રહેલો પરમાત્મા કહેતા જેને આપણે આત્મા કહીએ છીએ એ પ્રસન્ન થાય અને આ બધા જ સાંસારિક જે સુખાકારી છે એ તો પ્રાપ્તિ કરાવડાવે છે. પણ પરલોક જ્યારે માર્ગ સજાવવાનું હોય ત્યારે પણ એક મારા આપણા સુપ્રસ્ત કરે છે અને એના કારણે આપણને સારી પ્રસન્નતાનો અનુભવ પણ થાય છે. આ છે મંત્રનો મહિમા. જય ગણેશ. એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. જય ગણેશ મહેન્દ્રભાઈ. જય ગણેશ. જુનાગઢથી પ્રવીણ બોલું છું. હાજી પ્રવીણભાઈ. જન્મ તારીખ છે 27/1/1970. જન્મ સમય વહેલી સવારે 3:30. બરાબર. જન્મ સ્થળ અમદાવાદ. બરાબર. પ્રશ્ન મારો એ છે કે આજે ઘણા સમયથી આ મહેન્દ્રભાઈ ધંધાકીય હાવ ઠપ થઈ ગયો છે. આર્થિક પરિસ્થિતિ હદથી જાજી મુશ્કેલ થઈ ગઈ છે.
ધંધાના કોઈ રસ્તા ક્યાંય ખુલતું નથી. 2021 જૂન મહિના પછી આવું બધું થયું છે? હલો, હા 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 2021 જૂન પછી આવું બધું થયું? પરિસ્થિતિમાં થોડો આમાં ડલ થતું ગયું એવું લાગે તમને? હા ડામાડોળ થતું ગયું છે. બરાબર છે. બરોબર ને? હવે જુનાગઢ થી તમે નીકળો અને રોડ કોઈ ડાયવર્ઝન વાળો હોય તો એમાં વધારે ગાડી ચાલે? ન ચાલે. હા, હવે આ 2025 માર્ચ મહિના સુધી શનિ મહારાજની અવકૃપા, જેને કહેવાય સુખ તમારું ઓછું કરી નાખે. તમારી પાસે ભગવાને બુદ્ધિ ખૂબ જ સારી આપી છે. એક વસ્તુ ધ્યાનમાં રાખો, પોતાની જાતને ઓળખો, કારણ કે બહુ સરસ રીતે તમે કામ કરી શકો છો અને કામકાજની અંદર થોડી પરેશાનીઓ તો રહેતી હોય કાયમ, પણ આમ ખૂબ જ સારી રીતે, કારણ કે પણ વસ્તુ સ્થિતિ એ છે કે ચોથા સ્થાનમાં રહેલો રાહુ કુંભ રાશિનો છે અને એના ઉપર અત્યારે શનિનું પરિભ્રમણ ચાલે. તો હું તો એમ કહું કે જયારે ભરભાખરું હોય ને સવારનું વહેલું મોહ ઉજળું જેને કહી શકાય, એ સમય થોડીક જો રાહ જુઓ તો તરત જ તમને પ્રકાશ દેખાય, સૂર્યનારાયણ ઉગે. બરાબર? રાત્રિનો અંધકાર તમારો નીકળી ગયો છે, હવે ભરભાખરું આવી ગયું છે, મતલબ હવે તમારો સમય સારો ચાલી રહ્યો છે. બીજી વસ્તુ તમને કહું કે મેષ રાશિમાં એ જ શનિ અત્યારે બેઠતો, તમારી કુંડલીમાં જન્મ કુંડલીમાં બેઠેલો છઠ્ઠા સ્થાનની અંદર. હવે છઠ્ઠા સ્થાનની અંદર ઘણી વખત કેવું થાય કે આપણી ઉદારતા આપણને નુકસાન કરાવે. આપણે જયારે પછી જયારે હોય ત્યારે આપણે જેને કહેવાય ને કે ભાઈ આમ બધાને આનંદ કરાવે એવું કામકાજ કરીએ, પણ પછી જયારે બે એટલે પાછું લેવાનું થાય ને ત્યારે બધા મોઢા બગાડે, કારણ કે મેષ રાશિમાં શનિ છે એટલા માટે. ત્રીજી વાત મંગળની કરવી. મંગળની પૂર્ણ દ્રષ્ટિ 7મા સ્થાન ઉપર પડે છે, જ્યાં ચંદ્ર બેઠો છે. મતલબ ભગવાનની દયાથી તમારો હાથ ક્યાંય પાછો પડતો નથી, દરેક જગ્યાએ તમે આગળ વધીને કામકાજ કરી શકો છો. સૂર્ય અને શુક્રનો લક્ષ્મી યોગ પણ બની રહ્યો છે. પણ આ બધી બાબતોમાં અત્યારે શું કરવું જોઈએ તો કે શનિના મંત્ર જાપ છે, નીલાંજન સંભાભાસર રવિપુત્ર યમાગ્રજમ છાયા માર્તંડ સંભૂતમ તમ નમામિ શનિશ્ચરમ. હવે આ શનિના મંત્રના 23,000 મંત્ર જાપ કરાવીએ. તત્પશ્ચાત તર્પણ, માર્જન, અભિષેક, હોમ અને પછી જે કોઈ પૂજા કરવા બેસે, જાપ કરવા બેસે, બ્રાહ્મણને ભોજન, બ્રહ્મ ભોજન આ કરી સંકલ્પ પરમાત્માના ચરણમાં અર્પણ કરીએ અને ત્યારથી માંડી અને 2025 માર્ચ એપ્રિલ મહિના સુધી દર શનિવારે પીપળાના થડમાં માટીના કોડિયામાં સરસિયાના તેલનો 4 મોઢાનો આડી વાટનો દીવો કરીએ, શનિ સ્તોત્રનું પારાયણ કરીએ, 7 પ્રદક્ષિણા કરીએ. આ પ્રમાણે કરવાથી મિત્ર ચોક્કસ તમને સારી સફળતા મળશે. જય ગણેશ. એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો, હેલો, જય ગણેશ. જય ગણેશ. જય ગણેશ. સુરત થી બોલું છું. હેલો, જી સંભળાય છે, બોલો. હા, મારા છોકરા માટે પૂછવું છે. હા હા, કન્યા રાશિ છે, જન્મ તારીખ છે 15 ઓગસ્ટ 2018, સમય છે બપોરે 12:31. બરાબર. એને છે ને એલર્જીની એટલે શરદી ખાંસીની હંમેશા ફરિયાદ રહે છે અને બહુ જ ગુસ્સા વાળો સ્વભાવ છે એનો. શેની એલર્જી છે? શરદી ખાંસી. શરદી ખાંસી એલર્જી એટલે કોઈ આમ હંમેશા રહે છે વાતાવરણ ખાંસી. અલગ બદલાય, ઠંડુ વાતાવરણ આવે તો એવું થાય છે? ના, એને છે ને કોઈ પણ ગમે ત્યારે એટલી બધી ખાંસી પડે કે સારી જ નહીં થાય, એડમિટ કરવો પડે એમ. શ્રાવણ સુદ પાંચમનો જન્મ છે ને? હેલો, શ્રાવણ સુદ પાંચમનો જન્મ છે ને? હા હા, શ્રાવણ સુદ પાંચમ છે, કન્યા રાશિ. કન્યા રાશિ. હવે જુઓ, કુંડળીને ધ્યાનમાં લઈએ તો છઠ્ઠું સ્થાન એ રોગ અને શત્રુનું સ્થાન છે. ઘણા બધા અલગ અલગ પ્રકારે વ્યક્તિઓને, કોઈને દૂધની એલર્જી હોય, અમુક કાલ તો એવું જોયું ઘઉંની એલર્જી છે, ઘઉંની કોઈ વસ્તુ ભાવે ખાઈ નહીં. ઘણા છોકરાઓ જોજો, અમુક જણાને તિલક કરવાનો હોય, નાનો છોકરો હોય ને પણ એને તમે ચાંદલો કરવા જાઓ ને તો એ દૂર ભાગે, એને લાલ વસ્તુની એલર્જી છે. અમુક વ્યક્તિઓ છોકરાઓ નાના હોય પણ એટલા બધા આમ જે કે સફાઈ પોતાના હાથને રાખતા હોય, કારણ કે એને ડસ્ટની એલર્જી છે. દરેક પ્રકારે આ તો કેટલા જન્મોનું ભેગું થતું આવે છે. તો અહીંયા વિચાર કરીએ કે હજી એને 6 વર્ષ થયા છે, બરાબર છે, અને છતાંય આ પ્રમાણેની પીડા ભોગવી રહ્યો છે, શરદીજન્ય પીડા. તો શરદીજન્ય પીડામાં ચંદ્રમાનું બળ જોવાનું હોય છે. ચંદ્રમા કુંડળીની અંદર 12મા સ્થાનમાં છે. હવે આ ચંદ્રમા 10મા સ્થાનનો માલિક બની અને 12મા સ્થાનમાં હોવાના કારણે આ વસ્તુ બને છે. બીજું કન્યા રાશિ એટલે વાયુજન્ય છે, બરાબર. શરદી વાયુજન્ય પીડા છે, કફજન્ય પીડા છે, બરાબર. તો વાત પિત્ત અને કફની અંદર કફ પ્રકોપ વધારે દેખાય, એનું મૂળ કારણ તમને કહું કે ચંદ્ર અને શુક્ર બંને 12મા સ્થાનમાં છે. બીજી વસ્તુ છે સૂર્ય સાથે બેઠેલો રાહુ, આ કોઈ જેને કહેવાય કે આમ તો સામાન્ય ગ્રહણ યોગ કહેવાય, પણ 10મા સ્થાનની અંદર જયારે રાહુ સૂર્ય સાથે આવતો હોય ત્યારે એને પિતૃદોષ પણ કહી શકાય. એટલે આપણે ગુજરાતીમાં કહીએ ઘણા વખત આપણા પિતૃઓ રિપીટ થયા. આપણે એવું ઘણી વખત આવું ગુજરાતીમાં એક સામાન્ય કહેતા હોય છે કે કોઈ એનો જીવ હોય એમાં તો એ પાછો રિપીટ, એટલે આવું બધું એ બધું બનતું હોય. પણ મને લાગે છે ત્યાં સુધી ગ્રહણ યોગના દોષનું વિધિપૂર્વક નિવારણ કરાવી સારા ડોક્ટરનો આશ્રય લેવામાં આવે
બીજી વસ્તુ એ છે કે અત્યારનો જે વર્તમાન સમય છે થોડો 1.5-2 વર્ષનો ગાળો એ થોડોક એને સાચવવા જેવો છે. તો આ પ્રમાણે કરશે તો સ્વાસ્થ્યમાં વિશેષ કોઈ તકલીફ નથી. પણ આ તમે કીધું ને એલર્જી છે એ એલર્જી ધીમે ધીમે ઓછી થાય એવા સંભાવનાઓ અહીંયા પણ કુંડળીના આધારે જોઈ શકાય છે. ગ્રહણ યોગના દોષનું નિવારણ, પિતૃ શાંતિની પૂજા ચોક્કસ કરાવડાવી લેજો, એનાથી વધારે સારો લાભ થાય. ચંદ્રનું રત્ન ગળામાં કદાચ જો પહેરાવી શકાય 4 મુખી રુદ્રાક્ષ સાથે તો પણ પહેરાવાથી એમ કહેવાય છે કે સારી સફળતાની પ્રાપ્તિ થાય. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો. હેલો. જય ગણેશ. જય ગણેશ. જી. હા, હું આણંદથી બોલું છું. હા. મારા બાબા વિશે પૂછ્યું છે મારે. મારા બાબાનું નામ હેત છે. જન્મ તારીખ છે 3/12/12. 3/12/12. હા. 1912 કે 2012? 2012. હા, તો વાંધો નહીં. સમય? હેલો. સમય 7:30 નો છે. સવારમાં? હા, ના, રાતનો. તો પણ તમે કહેતા કેમ નથી? 19:30. જન્મ સ્થળ? જન્મ સ્થળ આણંદ. બરાબર. શું પ્રશ્ન હતો કહો હવે? એને મગજ બહુ સાહેબ તેજ રહે છે અરે રે, એની મમ્મી ઉપર અને ગયો છે. ભણવામાં હોશિયાર તો છે પણ પછી થોડોક અમુક વસ્તુમાં નબળો છે. એની મમ્મી ઉપર ગયો સ્વભાવમાં? સ્વભાવમાં થોડુંક આમ નબળું, થોડુંક આમ ગુસ્સાવાળું છે, થોડું એટલે એની વધારે. મમ્મી ઉપર ગયો છે? હવે એ તો મમ્મી પપ્પા બેવ સેમ છે. પુત્ર આમાં ધનરાશિનું મંગળ છે ને બેન, એ 7મા સ્થાનમાં છે. 4થું સ્થાન એ માતાનું સ્થાન છે. આ બાળક ઉપર માતાનો પ્રભાવ વધારે હોય કારણ કે 4થા સ્થાનનો માલિક છે 7મા સ્થાનમાં છે, મંગળ છે. એટલે મંગળ હંમેશા ધનરાશિનો એટલે સેનાપતિ બનાવે. આમાં બધાને લડવાની આમ જેને કહેવાય ને કે જેમ જેમ ઉંમર થતી જાય એમનો સ્વભાવ શાંત પડતો જાય અને દ્રઢ આમ સંકલ્પ શક્તિ દ્રઢ બનતી જાય. આ મંગળનો એક સામાન્ય પ્રભાવ છે. એટલે અત્યારે વર્તમાન સમયે જયારે 12 વર્ષ થયા છે એટલે વિશેષ કોઈ ટેન્શન ના લેશો. જેમ એની ઉંમર થતી જશે એમ એનો સ્વભાવ આગળ જતા દ્રઢ બનતો જશે, આત્મવિશ્વાસી સફળ થશે. હવે બીજી વાત મારે આપણે કહેવી છે અભ્યાસની. શનિ, શુક્ર અને બુધ, તમે એમ કહો છો કે અભ્યાસ એનો, પણ કુંડલી તો એમ કહે છે કે અભ્યાસ એનો સારામાં સારો છે. ફક્ત એવો માહોલ બનાવો કે જેના કારણે અભ્યાસમાં એની રૂચિ વધે. બીજું ક્યારેક છોકરાઓ અભ્યાસમાં કંટાળતા હોય છે જેના કારણે અન્ય પ્રવૃત્તિઓમાં ધ્યાન આપતા હોય છે. એવા સમય મા બાપ તરીકે આપણી ફરજમાં આવે છે કે વધારેમાં વધારે સમય અભ્યાસની અંદર વ્યવસ્થિત ક્વોલિટી વાળો સમય ગાળે તો એને અભ્યાસમાં સારી સફળતા. પણ 24 કલાકે ભણવું જરૂરી નથી, બરાબર? પણ જેટલો સમય પોતે જયારે અભ્યાસ કરવા બેસે ત્યારે એવી અનુકૂળતા તમે કરી આપો તો આ શુક્ર અને શનિ છે ને એને ખૂબ જ અભ્યાસમાં આગળ વધારશે. કારણ કે 10મા ધોરણ સુધી અભ્યાસનો ક્રમ સારો છે. ત્યારબાદ 12મા ધોરણથી આગળ તમે વાત કરો કોઈ ડિગ્રી કે ડિપ્લોમાની કે કોઈ પણ પ્રકારે આગળ વધવાનું હોય ત્યારે એમાં પણ કુંભ રાશિનો શનિ એ બેઠેલો છે 5મા સ્થાનમાં. એનું ભાગ્યોદય છે ને એ વિદ્યા દ્વારા જ છે. વિદ્યા દ્વારા સારી નોકરી મેળવે અને સારી નોકરી દ્વારા પોતે સારી આજીવિકા મેળવે તો આ તો કુંડળીમાં દેખાય છે. હા, બીજી વાત હું આપને કહી દઉં. રાહુ બેઠેલો છે સૂર્ય સાથે 6ઠ્ઠા સ્થાનમાં અને 6ઠ્ઠું સ્થાન એ સામાન્ય રીતે 6ઠ્ઠું, 8મું અને 12મા સ્થાનમાં રાહુ સૂર્ય સાથે હોય ને ત્યારે તીવ્ર પિતૃદોષ બને. તો એ પિતૃદોષનું નિવારણ યોગ્ય રીતે કરાવડાવી લેજો કારણ કે એ કરાવવાથી એને વધારે સારી સફળતા મળશે. અને જ્યાં સુધી પિતૃદોષનું નિવારણ ન કરાવો ત્યાં સુધી એને ગ્રહણ યોગની પૂજા કરાવડાવી લેજો. અને રવિવારના દિવસે કોઈ પણ ગોળ, ઘઉં અને ઘીમાંથી બનાવેલી કોઈ પણ વસ્તુ તમે એને ખવડાવજો, એનાથી એને શાંતિ મળશે. જય ગણેશ. તો ઘણી વખત અમુક તો એવા બધા આપણને ફોન આવતા હોય છે કે આપણને એમ થાય કે ભાઈ શું આને જવાબ આપો. એ કે કરજ વધી ગયું, દેવું વધી ગયું છે, કંઈક ઉપાય બતાવો. એટલે આપણે એમ કઈ સહજ રીતે હસતા કંઈક દેવું ભરી દો ભાઈ, તમારા તાકાત હોય તો આખું પાછું કરો, હલકું ભારે કરો. દેવું જ્યાં સુધી માથે હોય તો માથાના વાળને દેવું ક્યારે વધે ખબર નહીં પડી. એમ નહીં, કંઈક મંત્ર આપો. મેં કીધું મંત્રની તો વાત બરાબર છે પણ જયારે કરજ કરવાનું હોય કે કરજ લેવાનું હોય, દેવાનું હોય ને ત્યારે અમુક જન્મકુંડળીમાં તારાચક્રની અંદર અમુક એવા નક્ષત્રો છે, વિપદ નક્ષત્ર જેને કહી શકાય, પ્રત્યે આવા નક્ષત્રની અંદર તમે જો કંઈ કરો ને તો એમાં નુકસાન જ થાય. ભલે તમારી પાસે હોય છતાં તમે ના ભરી શકો, એવું ઘણી વખત બનતું હોય. પ્રોપર્ટી પડી છે પણ અમે પૈસા દેવાના છે તો આવી નાની નાની બાબતો જોવી પડે. પણ મૂળ મુદ્દે એમ છે કે લોકોને શોર્ટકટ જોઈએ. કોઈક મંત્ર એવો આપો, મંત્ર જાપ કરીએ અને મારું એમ દેવા પડે. અને મંત્રમાં તમારું બળ કેટલું, મંત્રમાં તમારી શ્રદ્ધા કેટલી, મંત્રને કેટલા પ્રકારના હોય. આ તો બસ આપો કંઈક માદળીઓ આપો, કંઈક નાનું એવું યંત્ર આપો કે એનાથી અમારું કામ થાય. આવા નાના નાના ટૂચકાઓ તો બહુ બધા જોવા મળે. આપણને બધી ચાવીઓ બતાવો કે કઈ કઈ તાળા ખોલવા માટે કઈ ચાવીઓ. બહુ હોશિયાર થઈ ગયા માણસો. પણ વાત કરીએ બીજા કોલર મિત્ર સાથે. હેલો. હેલો. જય સોમનાથ. જય ગણેશ. જય ગણેશ. જય સોમનાથ. મારી બેની માટે પ્રશ્ન હતો હા, કે એનો જન્મ તારીખ છે 15/8/2008. 15/8/2008. જન્મનું સ્થળ છે ગીર સોમનાથ, વેરાવળ. બરાબર. સમય? સમય ને બપોરના 4:12 વાગે. જન્મ સ્થળ ગીર સોમનાથ. 10માં હતી તો ગણિતમાં 21 રહી ગઈ. નારાજ બહુ થઈ ગઈ હતી. તો ભવિષ્ય કેવું રહેશે? 10માં શું થયું?
હલો, હા 10મામાં શું થયું બેન? 21માં ગણિત ના રહી ભણવામાં નારાજ બહુ થઈ ગઈ. અરે બેટા, આ કોઈ જીવનની પરીક્ષાઓ છે? એક જ વિષયમાં ફેલ થાય તમે આટલા બધા દુઃખી થાવ છો? હે? એક વસ્તુ તમે ધ્યાનમાં રાખો, તમારો ફક્ત ને ફક્ત ધર્મ એ તમે એના ટ્રસ્ટી છો, માલિક નથી. દીકરા દીકરી ઘરમાં હોય અને ભણતા હોય, ના ભણતા હોય, કામ કરતા હોય, ન કરતા હોય, યોગ્ય રીતે માર્ગદર્શન આપવું એટલું જ આપણું ધ્યાન છે. બાકી તો ધાર્યું ધણીનું થાય. તમે તો એવી જગ્યાએ રહો છો કે જ્યાં ભગવાન સોમનાથ નિવાસ કરે છે અને આવી દીકરીઓ ખોટી આવી વાતો. અરે આનો અભ્યાસ સારામાં સારો છે, કદાચ એકાદ વિષય ફેલ થતો આપી તો પરીક્ષા આપવાની હોય તો ભણતર તો એનું ખૂબ સારું દેખાય. પણ શનિ મહારાજની પૂર્ણ દ્રષ્ટિ 5મા સ્થાનમાં અભ્યાસમાં થોડી ધીમી ગતિ આપશે. એક વસ્તુ તો ધ્યાનમાં રાખજો કે જેટલું તમારે ઈચ્છો ભાઈ મારી દીકરી મારો દીકરો આટલું ભણે ને આ રીતે ખુશ થાય, તો એવા યોગ કુંડળીમાં શનિ મહારાજ થોડાક તમને પરેશાન અને નારાજ કરે એવી શક્યતા હોય છે. પણ એનો મતલબ હાવ નહીં ભણે એવું નથી. બીજું, એની ડિગ્રી એ 12મું ભણે, કોલેજ કરે, કોલેજ કર્યા પછી કોઈ સારી રીતે કોઈ ડિગ્રી ડિપ્લોમા કરે. પણ એક વસ્તુ ધ્યાનમાં રાખવાની, ભાગ્યસ્થાનનો જે માલિક છે એ અહીંયા બુધ છે અને બુધ કુંડળીની અંદર બેઠેલો છે એકાદશ સ્થાનમાં, યોગકારક બની રહ્યો છે. મતલબ દીકરી બોલવે ચાલે હોશિયાર છે, જેને કહેવાય વ્યવહારમાં હોશિયાર છે, બીજી બધી ઘણી બધી કળાઓ એવી છે, એવી શીખવાડો તમે એને. બાકી આ તો બધું શીખશે જ અને સારામાં સારું ભણશે. ધ્યાન રાખજો, શ્રદ્ધાથી તમે કામ કરો, સારું ભણાવો તમે, સારામાં સારું રહેશે. પણ સાથે સાથે બીજી બધી કળાઓ પણ એનામાં પડેલી છે, એને વિકસિત કરો બેન. કારણ કે ઘણી વખત આપણે એક જ વિષય પર ફોકસ કરતા હોઈએ, જ્યારે ઘણી બધી એવી વસ્તુ છે જેને સારી રીતે આવડતી હોય છે. તો આવડતી વસ્તુઓને ખાસ ધ્યાનમાં રાખી અને જો તમે એને આગળ વધારશો ને તો તમારો હીરો દીકરી છે. આટલી વસ્તુ મારે તમને કહેવી છે. જય ગણેશ. હમણાં જ બેનનો જે ફોન આવ્યો કે દીકરી એક વિષયમાં ફેલ થઈ, દુઃખી છે, સ્વાભાવિક છે. કારણ કે છોકરાઓને પઢાવવા માટે મા બાપ બહુ પ્રયત્ન કરતા હોય અને છતાંય ક્યારેક ક્યારેક સંતાનો યોગ્ય એને ભણતરની અંદર કામ નથી કરી શકતા. તો એનો મતલબ એવો થાય છે કે આપણા શાસ્ત્રની અંદર સરસ્વતીની ઉપાસનાનું બહુ મહત્વ બતાવવામાં આવેલું છે. સરસ્વતી એટલે શ્વેત, શ્વેત એટલે સફેદ. તો અહીંયા સફેદ વસ્તુ એવી છે કે જેમાં કોઈ પણ નાનકડો ડાઘ પડે ને તો એ દેખાઈ આવે. એમ અભ્યાસની અંદર કોઈ વિષયમાં ફેલ થાય, અભ્યાસમાં આગળ ન વધી શકાય, ત્યારે એક મા બાપ માટે એમ કહેવાય છે કે આ એક એમ થાય બધા છોકરા આગળ વધી શકે, મારું છોકરું કેમ નહીં? પણ એના માટે સરસ્વતીની ઉપાસનામાં એક મંત્ર છે ઓમ રીમ નમઃ. હવે ઓમ રીમ નમઃની કોઈ પણ માં સંતાનોમાં, દીકરો હોય કે દીકરી હોય, અભ્યાસની અંદર જ્યારે સારી સફળતા ન મળતી હોય, અભ્યાસમાં પ્રબળ ન બનતા હોય અને 1 માર્ક માટે 2 માર્ક માટે જે પરીક્ષાઓમાં રહી જતા હોય, અથવા તો એમ છે કે ભાઈ આ વસ્તુ આમ થઈ, નેગેટિવિટી જેને કહી શકાય, તો એના નિવારણ માટે બહુ જ સરસ એક પ્રયોગ છે કે દર શુક્રવારના દિવસે જે બાળક, દીકરો હોય કે દીકરી હોય, એના જીભ ઉપર એક ચાંદીની નાની સળી હોય અને તાંબાનું પાત્ર હોય અથવા ચાંદીનું પાત્ર હોય, એની અંદર મધ ભરવામાં આવે. એ મધ ભર્યા પછી શુક્રવારના દિવસે એના જીભના અગ્રભાગની અંદર એ જે મંત્ર જાપ કરતા હોય, એ મંત્ર જાપ જે કરેલો એ મંત્ર જાપ દર શુક્રવારે એને લખવો. ઓમ રીમ નમઃ લખવાનો હોય તો મંત્ર જાપ ઓમ રીમ નમઃ છે, પણ જીભ ઉપર ખાલી રીમ લખવાનો, રીમ શબ્દ, બરાબર? તો માતાજીનો આ બીજ મંત્ર છે. એમાં મહાકાલી આવે એટલે શક્તિ આવે, મહાલક્ષ્મી આવે એટલે સંપત્તિ આવે અને સરસ્વતી એટલે બુદ્ધિ આવે. આ ત્રણે ભેગું થાય તો વિદ્યાર્થી બાળક નાનું હોય અને અભ્યાસમાં સફળતા ન મળતી હોય એવો મા બાપે ખાસ આ કરવા, જો પણ શ્રદ્ધાથી કરવું પડે. 4 દાડા કરીને 4 દાડા ના કરીને પછી એમ ફળ નહીં મળે એવું નહીં. એક ધારો તમે કરતા રહો, ચોક્કસ એને સફળતાની પ્રાપ્તિ થાય. જય ગણેશ. મિત્રો, આપની જન્મ તારીખ જે આજે છે, જેની જન્મ તારીખ, એવા તમામ દર્શક મિત્રોને ખૂબ ખૂબ શુભકામનાઓ. આગામી વર્ષ તમારા માટે કેવું રહેશે? અંકશાસ્ત્રની અંદર જે 4નું મહત્વ છે, એ 4નો જે સ્વામી ગ્રહ છે એ રાહુ છે. રાહુ એ મિરેકલ ગ્રહ છે. ખાસ કરી અને જેને નવું જાણવું છે, નવું શીખવું છે, જેને સાહસ દ્વારા સફળતાની પ્રાપ્તિ કરવી છે, મનમોજી આવા સ્વભાવના વ્યક્તિઓ પણ તમને જોવા મળશે. બીજી વસ્તુ એ છે કે સાહસી છે, વ્યવહારુ છે. રાજનીતિના ક્ષેત્રની અંદર પણ 4ના અંકવાળા તમને વધારે જોવા મળશે. તો 4ના અંકની અંદર 4, 13, 21 અને 31 આટલા 4 જણા આવે, બરાબર? પણ જેની આજે જન્મ તારીખ છે એવા તમામ દર્શક મિત્રોને ખૂબ ખૂબ સફળતા પ્રાપ્ત થવાના યોગ સારામાં સારા બની રહ્યા છે. થોડી માનસિક અશાંતિ એટલા માટે રહેશે કે સફળતા પ્રાપ્ત થતા થતા રહી જાય અને ક્યારેક ક્યારેક એને પાછું રિપીટ કામકાજ કરવું પડે અને પરિણામ માટે થોડી રાહ જોવી પડે. પણ એ તમારે ક્યાં સુધી જોવી પડશે? અડધું સત્ર, એટલે 6 મહિના સુધી આ થોડી તકલીફ પડે, 6 મહિના પછી પાછું સારું રહેશે. તો એનો મતલબ કે આગામી વર્ષ તમારા માટે આ પ્રમાણે શ્રેષ્ઠ રહેવાનો છે. ગલત સંગત એટલે ખોટી સંગતમાં અથવા ખોટા વ્યક્તિઓની સાથે વ્યવહાર ન કરવો જોઈએ આ વર્ષ દરમિયાન, નહીં તો નુકસાન થવાની સંભાવનાઓ છે. પડછાયાને પકડવા જશો તો ક્યારેક ક્યારેક જે સાચી વસ્તુ છે એ પણ ગુમાવી દેવાનો વારો આવશે. થોડુંક ધ્યાન રાખીને કામકાજ કરજો. બાકી તો વિદ્યાર્થીને સારા ફળની પ્રાપ્તિ થવાની જ છે.
નોકરિયાત વર્ગને કોઈ નવી સારી તકો મળવાની છે. ધંધામાં આગળ વધી શકાય તેવા યોગ પણ બની રહ્યા છે. માતા અને પિતાની સેવા આ વર્ષ માટે શ્રેષ્ઠત્વ આપશે. ખાસ કરી કોઈ નબળા વર્ગની સાથે ન કામકાજ થાય એની ધ્યાન રાખીને કામકાજમાં આગળ વધજો. ખૂબ જ સારી સફળતા તમને આગામી વર્ષ દરમિયાન પ્રાપ્ત થશે. હવે જેની આજે મેરેજ એનિવર્સરી છે, જેની આજે લગ્ન તિથિ છે, એવા તમામ દંપતીને ખૂબ ખૂબ શુભકામનાઓ. આગામી વર્ષ દરમિયાન પતિ અને પત્નીના વિચારોમાં કદાચ થોડુંક અણબનાવ રહે તેવી શક્યતા વિચારોમાં, બાકી મન તો બેના એક રહેશે. એનું કારણ શાંતિની પ્રાપ્તિ માટે અહીંયા રાહુ ખૂબ જ સારા પરિણામ આપણને આપે. બીજી વસ્તુ એ છે કે કોઈ પણ કાર્ય જ્યારે કરો ત્યારે એક વસ્તુ વિચાર કરજો કે આ કાર્ય આ સમય દરમિયાન કદાચ ના કરીએ અને ખર્ચો ના કરીએ તો ચાલે. કારણ કે કોઈ પણ પ્રકારનું કરજ કે દેવું જો આ વર્ષ દરમિયાન જો વધારે પડતું થઈ જાય તો લાંબા સમયે ક્યાંક પીડા આપશે. તો આ વસ્તુને પણ ધ્યાનમાં રાખવી પડશે. બીજી વસ્તુ એ છે કે સામે જે વસ્તુ છે એને જ સાચું સુખ સમજવું. કોઈના કહેવાથી, કોઈના કરવાથી, કોઈના સાંભળવાથી કોઈ સુખ દુઃખ ઉભા થતા નથી હોતા, પણ સામે જે દેખાય એ જ સાચું. આટલી વસ્તુને જો ધ્યાનમાં રાખીને તમે કામ કરશો તો આગામી વર્ષ તમારા માટે બહુ જ આનંદમય રહેશે. હવે તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. શુભત્વની વાત જ્યારે કરીએ ત્યારે આજનો અંક વાત કરીએ તો 4નો અંક એ લાભ કરાવડાવવા વાળો અંક છે. રંગ વિચારીએ તો સિલ્વર રંગ, દૂધિયો રંગ આજના દિવસ માટે ખૂબ જ સારો લાભ કરાવડાવે. સારા સમયનો વિચાર કરીએ સવારમાં 9 કલાક અને 5 મિનિટથી 10 કલાક અને 47 મિનિટ સુધીનો સમય સારો રહેશે. સાથે સાથે રાહુકાળનો વિચાર કરીએ તો એ સવારમાં 10 કલાક અને 30 મિનિટથી બપોરે 12 કલાક સુધી ચાલી રહ્યો છે. આ સમય દરમિયાન કોઈ પણ નવા કામકાજની શરૂઆત ન થાય, ધ્યાન રાખવું પડશે. દક્ષિણ દિશા શુભત્વને આપવાવાળી દિશા છે, તો દક્ષિણ દિશામાં કરેલું કામ તમને આજના દિવસ માટે ખૂબ જ સારો લાભ કરાવડાવે. અશુભત્વની વાત કરીએ તો અગ્નિ ખૂણો અને નૈઋત્ય ખૂણો 2 છે, તો આ બંને ખૂણામાં સાચવીને વ્યવહાર કરવો. કદાચ આવાગમન કરવાનું થાય, મુસાફરી કરવાની થાય તો થોડું ધ્યાન રાખીને કરવું. વૃશ્ચિક રાશિ જેના અક્ષર ન અને ય છે, અને ધન રાશિ જેના અક્ષર ભ, ધ, ફ અને ઢ છે, તો વૃશ્ચિક રાશિ અને ધન રાશિ વાળા જાતકોએ આજે થોડુંક સાચવીને કામકાજ કરવાનું રહેશે. જય ગણેશ. મિત્રો, આગામી 8 અને 9 તારીખ દરમિયાન જામનગર અને જામનગરની આજુબાજુ વસતા વીટીવીના જે દર્શકો છે એને રૂબરૂ મુલાકાતની ઈચ્છા હોય તો ચોક્કસ આપનું સ્વાગત છે. જ્યોતિષ મહાસભા પણ રવિવારે બપોરે 12 પછીનું આયોજન કરવામાં આવેલું છે, તો આપ ચોક્કસ લાભ લઈ શકો. રૂબરૂ મળવું હોય તો પણ એપોઇન્ટમેન્ટ લઈ અને ચોક્કસ આપ આવી શકો છો. જામનગરમાં 8 અને 9 તારીખ શનિ અને રવિ દરમિયાન મુલાકાત રહેશે. જય ગણેશ. શ્રીયંત્રની ઉપાસના કરી આજના દિવસ માટે જો પૂજા વ્યવસ્થિત કરવામાં આવે તો શ્રીયંત્ર કહેતા ભગવાન મા શ્રીની કૃપા થાય, લક્ષ્મીની કૃપા થાય, સારા પરિણામ મળે. ખોટા ખર્ચાઓ નુકસાન ન કરાવે એના માટે આજના દિવસ માટે ધ્યાન રાખો. ખોટા ખર્ચાઓ કરશો નહીં. રીમ માંગલ્ય લક્ષ્મીએ સિદ્ધિમ દેહી દેહી નમઃ મંત્રનું આ બીજ બળે. માંગલ્ય લક્ષ્મીએ સિદ્ધિમ દેહી દેહી નમઃ આ મંત્રનો જાપ આજે બને એટલી વધારે માળા થાય તો વધારે સારું. આજે ખાટા ખાદ્ય પદાર્થો હોય કે ખાટા ફળો હોય એનું જો આજના દિવસ માટે જો દાન કરો તો વધારે સારી સફળતામાં વૃદ્ધિ થાય એવા યોગ દેખાઈ રહ્યા છે. જય ગણેશ. મિત્રો, ભવિષ્ય દર્શનની અંદર આપ ફોન કરી અને આપના પ્રશ્નોનું સમાધાન કરી રહ્યા છો, પણ ક્યારેક આપનો ફોન લાગતો નથી, જેના કારણે કદાચ એવો પ્રશ્ન હોય કે જે આપ અમને પૂછવા માંગતા હો, ફોન લાગતો ન હોય, તો એના માટે પત્ર દ્વારા પણ આપ આપના પત્રોને અમારા સુધી પહોંચતા કરી શકો છો અને એના માટેનું અમારું સરનામું નોંધી લેશો. ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આજે બસ આટલું જ. આવતીકાલે નવા વિચારો સાથે ફરીથી મળશું. રૂબરૂ મુલાકાતની ઈચ્છા હોય તો મોબાઈલ નંબર આપવામાં આવે છે. એપોઇન્ટમેન્ટ લઈ ચોક્કસ આપ મળી આપના સમસ્યાઓથી સમાધાન સુધીનો એક પથ એક સારો બનાવી શકો છો. અનુકૂળતા પ્રમાણે આપ ચોક્કસ એપોઇન્ટમેન્ટ લઈ રૂબરૂ મળી શકો છો. એના માટેનું અમારું સરનામું પણ આપ નોંધી લેશો. મને અત્યારે ડોક્ટર મહેન્દ્ર પંડ્યાને રજા આપશો. જય ગણેશ.